ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી। તો આજનો બ્લોગ ચાલુ કરીએ हैं તો એન્ડ સુધી જોતા રહેજો। અને ગાઈઝ હું આજે જઉં છું બહાર, તો બધાને જય જોગણીમાં। તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો કે હું ક્યાં જઉં છું, તો એન્ડ સુધી જોતા રહેજો વિડીયો। તો ચલો, તો ગાઈઝ અમારા ગામના ખૂબસૂરત વાતાવરણ હંગાથી જુઓ। તો વાદળો થોડો થોડો તડકો કાઢી દીધો હોય, વાદળો કોરો થઈ ગયો છે। જો મસ્ત મજાનો મારો ફૂલ ખીલી જશે। તો ગાઈસ બીજાપુર જવા માટે બે જઈએ મસ્ત કપાસ એરંડા બાબાના તૈયારી કરી ખેતરથી વરસાદ આવ્યો હતો, પછી વાદળો વાદળો શું લાગે। મસ્ત માતાજીનું મંદિર, આટલા વિક્રમ ઠાકોરે પિક્ચર ઉતારેલું। અને વાડીલાલ મોટી આઈસ્ક્રીમની કંપની વાડીલાલ એરિયામાં આટલા જ છે। જેટલી ગાડીઓ પડી આ વાડીલાલ બાજુમાં ચીકુનો બગીચો। तो गाइस आ केरा रेफरने के लिए ये सब दुकान, मोटी दुकान और માટલો મારો છે મસ્ત। બધાના મારા ગામમાં ગેટ હોય। આ એટીએમ મોટા ખટારા આવું ગાડી હાઈવે રોડ છે। તો વિજાપુર ગાંધીનગર હાઈવે રોડ સારી। તો કઈ રિક્ષા તો મળી જાય, તો ગાઈસ વિજાપુર ચોકડી આવી છે। ટ્રાફિક થઈ રહી મસ્ત મહેસાણા હાઈવે। विजयपुर पहुंचे आकर बस जाए। तो गाइस मैं आई गई विजयपुर बाजार में। मैं आई गई विजयपुर में। तो जो है करिए मस्त मजानी રાખરી પણ હું તો લઈ લીધી, મારે તો લેવા। બજાર મસ્ત ભરવાનું। તો હાય ગાઈસ, હું આવીશું મારી બેનના ઘેર, મોટા બેનના, મારાથી મોટો બેન શિવાના ઘેર। અને આ ગયું ઘર છે, જુઓ મસ્ત મજાનું એવું ઘર છે। તો ગાઈસ આમાં બેનનું ઘર હોય, જુઓ મસ્ત। તો હું આજ આવીશું મારી બેનના ઘેર। તો ગાઈસ અમારા બેનનું ઘર છે, જો અંદરથી બતાવી દઉં વસ્તુ। હું આવી તો શાની છું, પણ વિડીયોમાં લીધું।
આમાં વિડીયો બનાવ્યો ગાઈસ તો જુઓ તો ગાઈસ જો મસ્ત અમારા બેનનું ઘર અને બેડરૂમ હા આ માતાજીનું આશાપુરા માતાજી શિવનું મંદિર હ ઘરમાં મંદિર બનાવેલું અને રસોડું જો મસ્ત રસોડું છે અમારા બેનનું અને ડાઇનિંગ ટેબલ હ અને એના ઉપર તો કેટલું ગોઠવી હ તો જો ગાઈસ મસ્ત રસોડું બધું મસ્ત હ બાજુ બહાર જવાની જગ્યા જો બાજુ ગેલેરી અને આ બાજુ એ બધો ઘર હું પણ બેન હું જો આ બાજુ પાછળ એ બધો ઘર હું તો મારી બેન બંગલોમાં રહેશે તો ચલો મળે થોડી વાર રહી તો ગાઈ જુઓ મારી બેનનું ઘર છે મસ્ત હ આ મારી બેનનું ઘર હ ગાઈસ આટલા સીડી હ સીડી પર ઉપર જવાનો રસ્તો હ તો ગાઈસ આપણે ચડીએ છીએ સીડીથી ઉપર જો ઉપર કોઈ નહીં એટલે જેવું લાગે અવાજ ઉપરનો રૂમ હ જો આટલા સોફા ને બધું પડી હ આમાં બુધના ભણિયા વહુના સોફા હ સીવણ મશીન ગાઈસ આ બહારનો નજારો અમારા બેનના સોસાયટીમાં રહી બંગલોમાં તો જો હોય તો ચારેકોર બંગલા હ મસ્ત મજાનું લોકેશન હ અને આટલા માતાજીનું કોઈક મંદિર હ બ્રહ્મણી માનું કેટલું કોઈકનું મંદિર હ તો જો એટલું મસ્ત લોકેશન અને આમ થોડા આગા ખેતરનું બધું છે તો ઝાડે એટલો મસ્ત લાગે ઝાડે મસ્ત જેથી છે મસ્ત વાતાવરણ હ ગાઈસ અને વાદળો એકદમ મસ્ત લાગે જો આપણા ગામ જેવો જ નજારો છે હોય અમારા ઘરથી નજારો દેખાય એવું અમારા બેનના ઘરનો એ નજારો હ ઉપર થઈને ચડવાનું જો મસ્ત લાગે ગાઈસ બંગલો એટલો મસ્ત લાગે તો અમારા બેનના ઘેર આવીશું મસ્ત ગાઈસ અમારા બુધના ઘરના નજારા પછી આવાશું જો એ બજારમાં રહી એટલે એના ઘર આવો તો જો ગાઈસ એટલે હમણાં સુરત દાદા હાથમાં એટલે સુરત દાદા હાથમી જ હાલત શું હજી પણ આ ઝાડનું મોટું પરસ શું આટલા સુરત દાદા દેખો મસ્ત તો ગાઈસ અમારા બેનના ઘરનું લોકેશન છે એવું જોઈ લો ગેલેરી છે ઉપરના ઘરની તો ગાઈસ આજ તો મેં બેનની સાડી પહેરી છે મારી સાડી બદલી નાખી છે તો ગાઈસ મારો વિડીયો છે એવું લાગ્યું લાઈક કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેમ કે હું આજે આવીશું બેનના ઘેર એટલે ખાસ વિડીયો બનાવ્યો નહીં ઉપરથી ધાબા ઉપરથી લીધો એમાં ઘરનો લીધો વિડીયો તો ગાઈસ વિડીયો સારો લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો બધાને જય માતાજી જય જોગણીમાં